નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતના લાખો લોકોને ઉપયોગી થાય એવા મુખ્યમંત્રીના 3 મોટા નિર્ણય। ટૂંક સમયમાં આવશે પૈસા, ખેડૂતોને મળશે 20,000 રૂપિયાની સહાય, વાહન ચાલકો માટે નીતિન ગડકરીનું મોટું એલાન, વિદ્યાર્થીઓ માટે 2 મોટા સમાચાર, કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, સાથે કેન્દ્ર સરકારની 5 કામની વાતો, ખેડૂતોને મળશે 10 કલાક મફત વીજળી, પશુપાલકો આવી ખુશ ખબર, રાશન કાર્ડ ધારકો માટે છેલ્લી તારીખ 31 માર્ચ, ગુજરાતના લાખો લોકોને મળશે મોટી ભેટ, હવે જમીનનું પણ બનશે આધાર કાર્ડ, રાશન કાર્ડ ધારકોને મળશે હવે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, બેંક, પોસ્ટ ઓફિસ, આયુષ્માન કાર્ડ, હવામાન વિભાગની નવી આગાહી અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। સૌથી પહેલા ગુજરાતના વાહન ચાલકો માટે ખૂબ જ મોટા સમાચાર કે હવે દરેક રાજ્યની મુખ્ય વીમા કંપનીઓ છે એ વીમા વગરના વાહનોનો ડેટા છે એ મિત્રો રાજ્યના ટ્રાફિક વિભાગને શેર કરશે। એટલે કે તમે પણ હવે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન છે એ ચલાવતા હો તો સાવધાન થઈ જાજો। ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહનો છે એમની ઉપર નજર રાખશે અને ટ્રાફિક વિભાગ તરફથી તમને દંડની નોટિસ છે એ પણ મળી શકે છે। મિત્રો, એક માહિતી પ્રમાણે રસ્તા ઉપર 305 મિલિયન જેટલા વાહનો છે, જેમાંથી 16.5 કરોડ એવા વાહનો છે કે જે વાહનોનો વીમો નથી અને નવો કાયદો એવું કહે છે, એટલે કે મોટર વ્હીકલ એક્ટ 2019 જે નવા નિયમો બહાર પડ્યા છે એમની અંદર એવું કહેવામાં આવ્યું છે કે વીમા વગરના જે વાહનો છે એ રસ્તા ઉપર ચલાવવા તે ગેરકાયદેસર છે। આવા કિસ્સાની અંદર તમે પ્રથમ વખત વીમા વગરનું વાહન છે એ રસ્તા ઉપર ચલાવો છો અને પકડાશો તો તમને 2,000 રૂપિયાનો દંડ છે એ થઈ શકે છે, અથવા તો 3 મહિના સુધીની જેલ છે એ તમને થઈ શકે છે। બીજા ગુનાની અંદર તમે પકડાવો છો, એટલે કે બીજી વખત વીમા વગરનું વાહન લઈ અને રસ્તા ઉપર ચલાવતા પકડાશો તો તમને 4,000 રૂપિયાનો દંડ છે એ થઈ શકે છે અને આ દંડ છે એ મિત્રો તમામ વાહનો માટે સમાન રહેશે। તો ખાસ કરીને ગુજરાતના વાહન ચાલકો છે એ સાવધાન થઈ જાજો। તમારી પાસે વાહનનો ઇન્સ્યોરન્સ નથી, વાહનનો વીમો નથી તો તમારું વાહન છે પકડાઈ શકે છે। ટ્રાફિક વિભાગ છે તમારા વાહનો ઉપર નજર રાખશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમાને લઈને ફરી એકવાર મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોના હિતમાં ફાયદાકારક છે, પરંતુ ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાઓના નિરાકરણમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તાજા સમાચાર એ છે કે હવે ખેડૂતોના પાક વીમા સંબંધિત સમસ્યાના ઉકેલ માટે ટોલ ફ્રી નંબર મિત્રો જાહેર કરવામાં આવ્યો છે। ટોલ ફ્રી નંબર છે 14 447। આ નંબર ઉપર ફોન કરીને ખેડૂતો પોતાની ફરિયાદ છે મિત્રો નોંધાવી શકે છે। સાથે સાથે મિત્રો પોર્ટલ દ્વારા ખેડૂતો તેમની ફરિયાદના નિરાકરણ વિશે પણ માહિતી મેળવી શકે છે। ટોલ ફ્રી નંબર પર કોલ કર્યા પછી કોલ સેન્ટર ખેડૂત પાસેથી ફરિયાદ સંબંધિત માહિતી એકત્રિત કરશે અને નિવારણ પ્રક્રિયા પૂર્ણ કરશે। ખેડૂતોને પાક સંબંધિત નુકસાનના કિસ્સામાં પાક વીમા સંરક્ષણ અંગે સંપર્ક કરી જાણ કરવા જણાવ્યું છે, જેથી પાક વીમા ટીમ દ્વારા નિરીક્ષણ કર્યા બાદ સર્વેની કામગીરી સમયસર પૂર્ણ કરી શકાય। ખેડૂતો વીમા કંપનીઓના ટોલ ફ્રી નંબર ખાસ કરીને તમે મિત્રો તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એ નંબર તમે ખાસ કરીને મિત્રો નોંધી લેજો અને તમે સંપર્ક કરી શકો છો। જો ખેડૂત 72 કલાકમાં માહિતી આપશે તો ટીમ દ્વારા સર્વે કરવામાં આવશે। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર। ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ તર્જ પર કેન્દ્ર સરકારે કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અને નાણાકીય સહાય પૂરી પાડવા માટે પીએમ કિસાન FPO યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ ખેડૂતોને કૃષિ સંબંધિત વ્યવસાય શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા સુધીની સહાય છે એ મિત્રો કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે। તો ખેડૂતો પીએમ કિસાન FPO યોજના હેઠળ 15 લાખ રૂપિયા સુધીની સહાય છે એ પણ મેળવી શકશે।
મિત્રો ત્યાર પછી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મિત્રો હાલ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, એમના ઉપર નજર કરી લઈએ તો મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાતની અંદર નાગરિકોના કામો છે અટકશે નહીં. આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર મિત્રો 32 જગ્યાએ સિટી સેવિક સેન્ટરો છે મિત્રો ઊભા કરવામાં આવશે. ખાસ કરીને ગુજરાતની અંદર નગરની અંદર જે વસતા લોકો છે એટલે કે નાગરિકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે મિત્રો સિટી સેવિક સેન્ટરો છે એ ઊભા કરવામાં આવશે, જેમના થકી નાગરિકો છે એમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો છે મિત્રો તમે સિટી સેવિક સેન્ટર ઉપરથી કરાવી શકો છો. તો મિત્રો ગુજરાતના લાખો લોકો માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌથી મોટો નિર્ણય લીધો છે. ત્યાર પછી મિત્રો ગુજરાતના રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, જો તમારે આવકનો દાખલો કઢાવવો છે, નવું ગેસ કનેક્શન જોતું છે, આયુષ્માન કાર્ડ બનાવવું છે અથવા તો આયુષ્માન કાર્ડ અપડેટ કરાવવું છે, વિધવા કે વૃદ્ધ સહાય મેળવવી છે કે બીજી સરકારી કોઈ લાભ લેવો છે તો એ લાભ લેવા માટે રાશન કાર્ડનો પુરાવો છે ફરજિયાત છે. એટલા માટે તમને રાશન કાર્ડની અંદર અનાજ મળે છે કે નથી મળતું તેમ છતાં પણ તમારું રાશન કાર્ડ છે મિત્રો એક્ટિવ રાખવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે રાશન કાર્ડને એક્ટિવ રાખવા માટે હજુ સુધી તમે KYC નથી કરાવ્યું તો વહેલી તકે KYC કરાવી લેજો, જેથી કરીને આગામી દિવસોની અંદર તમારે સરકારી કામોની અંદર લાભ લેવો છે તો તમારે એક કામ કરાવવા માટે કોઈ અગવડતા ન પડે. એટલા માટે તમારા રાશન કાર્ડને તમે વહેલી તકે અપડેટ કરાવી લેજો, એક્ટિવ રાખજો, જેથી કરીને આવનારા દિવસોની અંદર સરકારી લાભ લેવા માટે તમારે કોઈ પણ પ્રકારની અગવડનો સામનો ન કરવો પડે, તમારે કોઈ પણ મુશ્કેલી ન ભોગવવી પડે. ત્યાર પછી મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. તમારે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે એટલે કે કાચું લાયસન્સ કઢાવવા માટે સૌથી પહેલાં પરીક્ષા આપવી પડે છે અને પરીક્ષા પાસ કરવા માટે તમારે 15 પ્રશ્નોમાંથી પાસ થવું પડે છે અને 15 પ્રશ્નોમાંથી જો તમારા 9 પ્રશ્નો સાચા પડશે તો તમને ડ્રાઇવિંગ લાયસન્સ છે મિત્રો આપવામાં આવશે, એટલે કે કાચું લાયસન્સ છે એ તમને આપવામાં આવશે. પહેલાં મિત્રો એવું હતું કે 15 પ્રશ્નોમાંથી જો તમારા 11 પ્રશ્નોના સાચા જવાબ પડતા હતા ત્યાર પછી તમને કાચું લાયસન્સ એટલે કે લર્નિંગ લાયસન્સ છે આપવામાં આવતું હતું, પરંતુ હવે લર્નિંગ લાયસન્સ માટેના નિયમો છે એ સરળ કરી દેવામાં આવ્યા છે. તમને 15 પ્રશ્નો પૂછવામાં આવશે અને એમાંથી માત્ર 9 પ્રશ્નો સાચા પડશે તો પણ તમને કાચું લાયસન્સ એટલે કે લર્નિંગ લાયસન્સ છે આપવામાં આવશે. મિત્રો અત્યાર સુધી હાલ સમાચાર મળી રહ્યા છે કે લર્નિંગ લાયસન્સ આવી જાય ત્યાર પછી તમારે પાક્કા લાયસન્સ માટેની ટેસ્ટ આપવી પડતી હોય છે અને એ ટેસ્ટની અંદર તમારે પાસ થવું પડતું હોય છે. ત્યાર પછી મિત્રો તમને પાક્કું લાયસન્સ છે એ આપવામાં આવતું હોય છે. અને મિત્રો તમારે આ કાચું લાયસન્સ કઢાવવા માટે અત્યાર સુધી RTOના ધક્કા ખાવા પડતા હતા, પરંતુ સરકાર દ્વારા આવતા મહિનેથી એવી વ્યવસ્થા કરવામાં આવશે કે તમે ઘરે બેઠા ઓફિસના કોમ્પ્યુટરમાંથી લેપટોપમાંથી વેબ કેમેરા કનેક્ટ કરીને તમે આ ટેસ્ટ છે એ આપી શકશો. એટલે કે મિત્રો તમારા 18 વર્ષ પૂરા થઈ ગયા છે ત્યાર પછી તમારે RTOના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. હવે પછી મિત્રો તમે તમારા ઘરે બેઠા તમારા લેપટોપમાંથી કોમ્પ્યુટરમાંથી વેબ કેમેરાથી કનેક્ટ કરીને તમે કાચા લાયસન્સ માટેની ટેસ્ટ છે આપી શકશો. RTO સુધી ધક્કા ખાવાની જરૂર નહીં પડે. RTOની અંદર પરીક્ષા આપવા માગો છો તો ત્યાં તમે જઈને પરીક્ષા પણ આપી શકો છો. મિત્રો ITI હોય એમાં પણ મિત્રો તમે જઈને પરીક્ષા છે આપી શકો છો. ડ્રાઇવિંગ લાયસન્સના નિયમો છે મિત્રો સરળ કરી દેવામાં આવ્યા છે. આવતા મહિનેથી સરકાર દ્વારા આ પદ્ધતિ છે મિત્રો લાગુ કરી દેવામાં આવશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે અનાજ ઉપર મળશે ખેડૂત મિત્રોને લોન. દેશના ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય KCC યોજના બાદ હવે કેન્દ્ર સરકાર બીજી યોજના લઈ આવ્યું છે અને મિત્રો આ યોજનાનું નામ છે કિસાન ઉપજ નિધિ યોજના. ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે. આ લોન યોજના હેઠળ ખેડૂતોને લોન મળશે. જે ખેડૂતો વેર હાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તો તેવા ખેડૂતોને આ યોજના અંતર્ગત લોન મળવા પાત્ર રહેશે. મિત્રો આપને જણાવી દઈએ કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજ દરે લોન છે એ આપવામાં આવશે. જો ખેડૂતોએ KCC
યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો ખેડૂતોને વેર હાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે ખેડૂતોને હવે લોન છે એ મળવા પાત્ર રહેશે. તો મિત્રો ખેડૂતો માટે પણ અત્યારે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. હવે મિત્રો ખાસ કરીને અનાજ ઉપર જ ખેડૂતોને લોન મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 15 વર્ષ જૂના વાહનો થશે હવે ભંગાર. શું મિત્રો ગુજરાતમાં પણ હવે 15 વર્ષ જૂના વાહનો ભંગાર થશે કે નહીં તેમના વિશે થોડીક વિગતવાર ચર્ચા કરીએ. 15 વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન સામે આવ્યું. 15 વર્ષથી વધુ જૂના વાહનો ઉપર પ્રતિબંધ નથી તેવું નીતિન ગડકરીએ કહ્યું છે. મિત્રો તમે કોઈના કોઈ પાસે સાંભળ્યું હશે કે દેશમાં 15 વર્ષથી વધુ જૂના વાહનો ઉપર પ્રતિબંધ છે. જોકે મિત્રો ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં આ વાતને નકારી કાઢતા કહ્યું કે આ વાત સાચી નથી. 15 વર્ષથી વધુ જૂના વાહનો ઉપર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી. તે માત્ર મિત્રો દિલ્હી NCRના પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો ચલાવવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. મિત્રો ગુજરાતમાં એવું કશું નથી કે 15 વર્ષ જૂના તમારા પેટ્રોલ વાહન હોય કે 10 વર્ષ જૂના તમારા ડીઝલ વાહનો હોય એની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે. પરંતુ મિત્રો ટૂંક સમયમાં એવી જાહેરાત થઈ શકે છે, ટૂંક સમયમાં એવા નવા નિયમો લાગુ થઈ શકે છે જેમના કારણે વાહન ચાલકો છે મુશ્કેલીમાં પણ મુકાઈ શકે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે. સરકારે દેશમાંથી 5.8 કરોડ નકલી રાશન કાર્ડ રદ કર્યા છે. ઘણા રાશન કાર્ડ ધારકો તેમનું KYC નહોતું કરાવ્યું. ઘણા લોકો નકલી રાશન કાર્ડ બનાવીને સરકારી યોજનાના લાભ લેતા હતા. તમારા રાશન કાર્ડનું KYC કરવાનું જરૂરી છે. તમારે મિત્રો ખાસ કરીને એ વાત ધ્યાનમાં લેવી કે તમને અનાજ મળતું હોય કે અનાજ ન મળતું હોય, પરંતુ તમારે મિત્રો રાશન કાર્ડને KYC પ્રક્રિયામાંથી પસાર કરવું પડશે. કેન્દ્ર સરકારે આપી માહિતી એ મુજબ મિત્રો PDS સિસ્ટમમાં ઘણા ફેરફારો સાથે સુધારા કરીને આધાર દ્વારા ડિજિટલાઇઝેશનથી KYC વેરિફિકેશન કરીને કુલ 5.8 કરોડ નકલી રાશન કાર્ડ રદ કરાયા. 20.4 કરોડ રાશન કાર્ડ ડિજિટલ થયા. 98.7% લાભાર્થીઓની ઓળખ બાયોમેટ્રિક્સ દ્વારા ચકાસણીમાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો માટે આવી ખુશખબર. નવા નિયમો હેઠળ નાગરિકોને દર 10 વર્ષે આધારમાં તેમની માહિતી અપડેટ કરવી પડે છે. કેન્દ્ર સરકારે દેશમાં આધાર કાર્ડ ધારકો છે એમના માટે સૌથી મોટી રાહત આપી છે. સરકારે ફરી એકવાર મફત આધાર અપડેટ કરવાની તારીખ છે મિત્રો લંબાવી છે. મફત આધાર અપડેટની તારીખ મિત્રો ખાસ કરીને સૌપ્રથમ 14 ડિસેમ્બર 2024 હતી, પરંતુ મિત્રો આ તારીખ વધારવામાં આવી. 6 મહિનાનો સમયગાળો વધારવામાં આવ્યો છે. મિત્રો હવે તમે 14 જૂન 2025 સુધીમાં તમે તમારા આધાર કાર્ડમાં નામ છે, સરનામું છે, મોબાઈલ નંબર છે, જન્મ તારીખ છે એ મિત્રો સુધારો અથવા તો વધારો કરી શકો છો. તો મિત્રો તમારે ₹1 ખર્ચ નહીં કરવો પડે. ખાસ મિત્રો આધાર કાર્ડ ધારકો માટે UIDAIએ સૌથી મોટી રાહત આપી છે. તમે 14 જૂન 2025 સુધીમાં તમે તમારા આધાર કાર્ડમાં સુધારા વધારા છે કરી શકો છો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો સોલાર પંપ લગાવવા માટે હવે મળશે 90%ની સબસિડી. ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકારે ખેતરોમાં સોલાર પંપ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડી છે. મિત્રો આપણે જણાવી દઈએ કે PM કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે. તેમજ મિત્રો આપણે જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના 1400થી પણ વધારે ખેડૂતોના ખેતરમાં સોલાર પંપ સેટ લગાડી આપવામાં આવશે, જેથી ખેડૂતો પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે. આ માટે ખેડૂત મિત્રોને વીજળી પર નિર્ભર ન રહેવું પડે. વિચારવા જેવી એ વાત છે કે તે કયા ખેડૂત મિત્રો હશે જેમને આ યોજનાનો લાભ મળશે. તો મિત્રો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ સેટ લગાડવા માટે લગભગ 60%ની સબસિડી આપવામાં આવશે, પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે મળશે. સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના હોય, શ્રીમંત હોય, ખાસ કરીને મિત્રો એવા ખેડૂતો છે, નબળા વર્ગના ખેડૂતો છે, એને આ યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર રહેશે. તેમજ જે ખેડૂતો PM કુસુમ યોજના માટે અરજી કરે છે તેવા ખેડૂતો પણ આ યોજના સાથે સંકળાઈ શકે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ગરીબો માટે ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર તેમના દ્વારા મિત્રો 6 મોટી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. એ વિશે મિત્રો વાત કરીએ તો પ્રધાનમંત્રી પાક વીમા યોજના ખેડૂતો માટે જીવનદાન યોજના છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોને દુષ્કાળ હોય,
પૂરના કારણે ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીના પાક વીમા આપશે। આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ વીમા પ્રીમિયમના માત્ર 50% જ ચૂકવવા પડશે। બાકીના 50% મિત્રો કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર દ્વારા સબસિડી સ્વરૂપે મિત્રો હાલ ખાસ કરીને ચૂકવવામાં આવશે। તો મિત્રો આ પણ સમાચાર ખૂબ જ અગત્યના છે ખેડૂતો માટે। ત્યાર પછી મિત્રો યોજના નંબર 2 છે, એમનું નામ છે મફત સિલાઈ મશીન યોજના મહિલાઓ માટે। મિત્રો મહિલાઓને સશક્તિકરણ માટે મોદી સરકાર ઘણું કામ કરી રહી છે। આ યોજના હેઠળ દેશની ગરીબ અને શ્રમજીવી મહિલાઓને કેન્દ્ર સરકાર દ્વારા મફત સિલાઈ મશીન આપવામાં આવશે, જેના દ્વારા દેશની મહિલાઓ ઘરે બેસીને પોતાના રોજગાર શરૂ કરી શકે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશની મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો। ત્યાર પછી મિત્રો ખાસ કરીને વાત કરીએ તો હાલ પશુપાલકોને મળશે 10 લાખ રૂપિયા સુધીની લોન। દેશની કેન્દ્ર સરકારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ખેડૂતોને પશુપાલન વ્યવસાયને પ્રોત્સાહિત કરવા માટે SBI પશુપાલન યોજના શરૂ કરી છે। તેમના વિશે મિત્રો હાલ મહત્વપૂર્ણ માહિતી મેળવી રહી। તો કે મિત્રો સૌથી મોટા સમાચાર